નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ. આપની સાથે હું છું ફાલ્ગુની. આપણે વાત કરીશું કે ડિજિટલ પેમેન્ટ જ્યારે તમે કરી રહ્યા છો ત્યારે તમારાથી જો કોઈ ખોટી ચૂકવણી થઈ ગઈ હોય તો તેની ભરપાઈ આપણને પાછી મળે છે કે કેમ, રિફંડ આપણને મળે છે કે કેમ, આ સવાલ તમામ લોકોના મનમાં ઉદ્ભવતો જ હશે અને તેનો જવાબ છે મળી શકે છે. કેવી રીતે, કેવા પ્રકારની પ્રોસેસ આપણે કરવાની રહેશે એ જાણકારી આ વિડીયોમાં જોજો. સૌથી પહેલાં તો આરબીઆઈ તરફથી એક નિયમો છે. આ નિયમો તમારે અનુસરવાના છે. જો તમારે ગમે ત્યારે કોઈ ખોટી રીતે ચૂકવણી થઈ ગઈ હોય તો સૌથી પહેલાં તો તમે બેંકને ઈમેલ થકી જાણ કરી શકો છો, અથવા તો તમારી જે પણ બેંક છે તેની નજીકની શાખામાં જઈને તમારે જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના છે અને તમારે જે ખોટી ચૂકવણી થઈ છે તે પણ બતાવવાની છે, જેથી કરીને પ્રોસેસમાં તમને 7 થી 15 દિવસની અંદર તમારું રિફંડ મળી જશે. જે વ્યક્તિને ચૂકવણી થઈ છે એ વ્યક્તિ જો કોઈ ખોટી રીતે ખર્ચ કરી દે છે આપે ચૂકવેલા રૂપિયાનો, અથવા તો કોઈ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દે છે, એવા સંજોગોની અંદર પણ આરબીઆઈનો નિયમ છે કે તમને રિફંડ મળે છે. હવે વાત કરીએ જ્યારે મોટી સંખ્યામાં એપ્લિકેશન છે, ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવી એપ્લિકેશન છે, ત્યારે તમારાથી જો ખોટી ચૂકવણી થઈ હોય તો આ એપ્લિકેશન દ્વારા તમે કેવી રીતે રિફંડ મેળવી શકો છો. તો સૌથી પહેલાં તો જો તમે ગૂગલ પે યુઝ કરી રહ્યા હોય તો ગૂગલ પે એપ્લિકેશન તમે ઓપન કરો, ત્યારબાદ તમે તેમાં હેલ્પ અને ફીડબેકનો ઓપ્શન તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમે રિફંડ અથવા તો ખોટી ચૂકવણી આ તમારે ઓપ્શન આવશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તેમાં તમારે જરૂરી વિગતો જે પણ માંગી રહ્યા છે તે તમામ વિગતો ભરવાની રહેશે, જેથી કરીને ત્યાંથી પણ તમે તમારા ખાતાની અંદર સરળતાથી ખોટી ચૂકવણીના રૂપિયા પરત મેળવી શકો છો.